अस्सलाम अलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 7, વિષય ગુજરાતી, વિષયાંક પાઠ 7 જીવન પાથેય, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને એના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. એમનું ઉપનામ છે કાકા સાહેબ. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે લેખક પરિચય એટલે કે કાકા સાહેબનો પરિચય મેળવી લીધું હતું, બરાબર ને? અને પાઠની થોડી ઘણી સમજૂતી મેળવી હતી. સમજૂતી અંક 1માં આપણે જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો, લેખક અને એમના પિતાજી. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. આ છે આપણા લેખક કાકા સાહેબ અને આ છે એમના પિતાજી. લેખકના કેટલા ભાઈઓ હતા? 5 ભાઈઓ હતા, બરાબર ને? જેમાંથી એક જ ભાઈ BA સુધી પહોંચી શક્યો હતો. બાકીના બધા વચમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયા હતા. પિતાજીએ અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો, પણ તેઓ નિરાશ થયા, કારણ કે એમના બાળકો ભણવામાં નબળા હતા. આથી પિતાજીએ શું નક્કી કર્યું કે દત્તુને કોલેજમાં નથી મોકલવો. આ સાંભળી લેખક નિરાશ થયા, ચીડાઈ ગયા અને વિચાર કરે છે કે વાંક બીજાનો ને સજા મને થાય છે. એટલે શું કહેવા માંગે છે લેખક કે વાંક મારા મોટા ભાઈઓનો હતો અને સજા કોને મળી? મને મળી. ત્યારે લેખક એમના પિતાજીને કશું જ કહેતા નથી, સામે જવાબ આપતા નથી. તેઓ ખૂબ જ મહેનત કરીને મેટ્રિકમાં સારા નંબરે પાસ થાય છે. સારા નંબરે પાસ થાય છે એટલે પરીક્ષાના જોરે લેખક કોલેજમાં જવાની માંગણી કરે છે. એમના પિતાજી આગળ તેઓ પરીક્ષામાં સારા નંબર લાવ્યા હતા, એના જોરે લેખક એમના પિતાજીને કોલેજમાં જવાની માંગણી કરે છે. પરંતુ પિતાજી એકના બે ન થાય છે. પિતાજીએ એમનો નિર્ણય બદલ્યો નહીં. તેઓ પોતાના નિર્ણય પર અટલ હતા. આખરે લેખક કહે છે કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો. શું કહે છે લેખક એમના પિતાજીને કે પિતાજી તમે જાણો છો મારું અંગ્રેજી અને ગણિત બંને વિષય સારા છે. એમના પિતાજીનો વિષય જે અંગ્રેજી હતો એમાં લેખક ઘણા હોશિયાર હતા. પિતાજીને પણ અંગ્રેજી વિષય સારો લાગતો હતો. એમને થયું કે મારા બાળકો અંગ્રેજી વિષયમાં આગળ વધે. એટલે લેખક બાપુજીને મનાવવા માટે કહે છે કે પરીક્ષામાં તો હું સારા નંબરે પાસ થયો, પરંતુ મારો અંગ્રેજી અને ગણિત બંને વિષય સારા છે. પિતાજી તમને ખબર છે મારું અંગ્રેજી અને ગણિત બંને વિષય ખૂબ જ સારા છે અને મને ઇજનેરી લાઇનમાં જવા દો. આ બે વાત લેખક એમના પિતાજી સાથે કરે છે. એટલે પિતાજી પીગળી જાય છે, તેઓ માની જાય છે. લેખકની વાત તેઓ સ્વીકાર કરે છે. એટલે પિતાજી કોલેજમાં જવાની રજા આપે છે. લેખકને તો કોલેજમાં જવાની રજા મળી ગઈ. એટલે લેખક વિચાર કરે છે કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો?
લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને. BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. આ વાત લેખક વિચારતા હતા. અહીં સુધી આપણે જોઈ ગયા હતા, બરાબર ને? હવે આજના તાસમાં આપણે આગળ વધીએ. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. કઈ લાઈનમાં? મામલતદાર કે મુનસફ થવાશે એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર અને મુનસફ એટલે ન્યાયાધીશ, દીવાની ન્યાયાધીશ. એટલે કહે છે કે એ લાઈનમાં લાંચ એટલે કે રિશ્વત ખૂબ મળે છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે. કનડવી એટલે કે હેરાન કરવી અને અન્યાય કરવો પડે છે. એ તો આપણને ગમે નહીં. એના કરતાં LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોત જોતમાં એન્જિનિયર થઈ શકીશું. લેખક શું વિચારે છે કે BA અને LLB પાસ કરીશું તો મામલતદાર કે મુનસફ થવાશે. આ લાઈનમાં લાંચ એટલે રિશ્વત ખૂબ મળે છે, પણ પ્રજાને કનડવી પડે છે, એટલે કે હેરાન કરવી પડે છે પ્રજાને. આ વાત લેખકને ગમતી નથી. એટલે લેખક વિચારે છે કે LCE થઈને પહેલા 3 નંબરની અંદર નંબર લાવીને સારા નંબરે પાસ થઈને એન્જિનિયર બનીશ. મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજામાં તો આખો જન્મારો મળશે. શું વિચારે છે લેખક કે એન્જિનિયર બનીને એન્જિનિયરનું કામ શું હોય? મોટા મોટા મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તો કાઢવાનું, પુલો બાંધવા. એટલે લેખક વિચારે છે કે આ બધા કામો કરીને આખો જન્મારો એટલે કે આખી જિંદગી હું મજા કરીશ. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લહાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું. એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા, પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. શું કહે છે અહીંયા લેખક કે એન્જિનિયર બનીને મોટા મોટા મકાનો બાંધીશ, જંગલમાંથી રસ્તો કાઢીશ, પુલો બાંધવા અને આખી જિંદગી મોજ મજા કરીશ અને ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફર્યા કરીશ. અને જે કોન્ટ્રાક્ટર લોકો છે એની પાસેથી લાંચ એટલે કે રિશ્વત લઈને એમાં કોણ છેતરાશે? સરકાર છેતરાશે. પ્રજા હેરાન ન થાય, પણ કોણ હેરાન થાય? સરકાર. એટલે કહે છે કે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું. એટલે લેખક કહેવા માંગે છે કે લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે, રિશ્વત લઈને પૈસાદાર થાય છે. તેમને થયું કે હું મામલતદાર કે મુનસફ થઈને એ લાઈનમાં લાંચ મળે પણ પ્રજા હેરાન થાય. એટલે તેઓ વિચાર બદલી નાખે છે, કારણ કે પ્રજા સાથે તેઓ અન્યાય કરવા માંગતા નથી, પ્રજાને હેરાન કરવા માંગતા નથી. એટલે તેઓ વિચારે છે કે LCE થઈને એન્જિનિયર થવું એમાં કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેવામાં વાંધો નહીં, કોન્ટ્રાક્ટર પાસેથી રિશ્વત લેવામાં મને વાંધો નહીં, કારણ કે એમાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે. આ રીતે લેખક વિચારે છે કે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું. પરંતુ આ વાત બોલવાની હિંમત લેખકની કોઈની આગળ થતી નથી. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો
તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. ટ્રેઝરી ઓફિસર એટલે કે તિજોરીના અધિકારી. તિજોરીના અધિકારી એટલે કે ટ્રેઝરી ઓફિસર. કેટલા રૂપિયા લઈ જવાના હતા? 3 લાખ રૂપિયા. ક્યાં લઈ જવાના હતા? પુણે લઈ જવાના હતા. જે દિવસે લેખક કોલેજ જવાના હતા તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે એટલે તિજોરીના અધિકાર તરીકે 3 લાખ રૂપિયા તેઓ પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટો એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે એટલે કે પૈસાને બદલે લખી અપાતું બાંહેધરી પત્ર. પ્રોમિસરી નોટ એટલે શું? સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી જે નાણાં લેવા પડે છે એટલે કે પૈસા લેવા પડે છે એ પૈસાને બદલે લખી અપાતું બાંહેધરી પત્ર એને કહેવાય પ્રોમિસરી નોટ. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. કોણ? લેખક અને એમના પિતાજી. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. શું કહે છે અહીં લેખક? કે નોટનો ભાવ તો દરરોજ બદલાય છે, પરંતુ આપણે કંઈક મહેનત કરીએ તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. અને રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું. એટલે જે ભાવ હશે એ ભાવ જ બતાવીશું. અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. શું વિચારે છે લેખક? લેખક કહે છે કે પ્રોમિસરી નોટોનો ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં એટલે જે ભાવ હોય એ ભાવ કરતાં કંઈક સસ્તે ભાવે એટલે એના કરતાં ઓછા ભાવે પ્રોમિસરી નોટો ખરીદીને રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું. શું કહે છે કે આપણે સસ્તે ભાવે નોટો ખરીદીને અને રાજ્યને જાહેર ભાવ જ બતાવીશું. એટલે વચમાં જે નફો મળે એ નફો આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ન આવી. શું થાય? લેખકની આ વાત સાંભળીને પિતાશ્રીને ખૂબ જ આઘાત લાગ્યો. તેઓ ખૂબ જ દુઃખી થયા. એની એ ક્ષણે એટલે કે એ ઘડીએ એ વખતે લેખકને કલ્પના ન હતી કે મારા પિતાશ્રીને મારી વાત સાંભળતા આટલો બધો દુઃખ થશે, એમને આઘાત લાગશે એવી લેખકને કલ્પના કરી ન હતી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. લેખકે શું માન્યું? કે મેં જે વાત કરી એના ઉપર મારા પિતાશ્રી વિચાર કરશે. પણ પિતાશ્રીને તો ખૂબ જ દુઃખ થયું.
થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે. હીનતા એટલે કે અધમતા, હલકાપણું. હીનતા એટલે શું? હલકાપણું, અધમતા. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. શું કહે છે એમના પિતાજી? અન્નદાતા એટલે કોણ? ખાવાનું આપનાર. સરકાર. એટલે એ સરકારની વાત કરે છે કે મેં વિચાર્યું ન હતું તારામાં આવી હીનતા હશે, હલકાપણું હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા એટલે કે સરકારને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. કેળવણી પર ધૂળ છે એટલે કે શિક્ષણને ધિક્કાર છે. શું કહેવા માંગે છે અહીં? કે મેં જે તને સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યું, એના પર ધૂળ છે એટલે કે ધિક્કાર છે. આપણા કુળદેવતાઓને આપણે જે રોટલો આપ્યો છે એટલે કે આપણી પાસે જે છે એમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી એટલે કે પૈસો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. શું કહે છે એમના પિતાજી? કે પૈસો તો આજે છે ને કાલે નથી, પણ આબરૂથી એટલે કે ઇજ્જતથી રહેવું એ જ આપણી મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? શું કહે છે એમના પિતાજી? એમના પિતાજી લેખકને કહે છે કે મેં જે તને સંસ્કાર આપ્યા છે, જે શિક્ષા આપી છે, એના ઉપર ધિક્કાર છે. આપણા કુળદેવતાઓએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂ ઇજ્જતથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? એ પ્રશ્ન કરે છે એમના પિતાજી લેખકને. એટલે કહે છે કે તું કોલેજમાં જઈને આવો જ શીખવાનો ને ભણી ગણીને? એના કરતાં અહીંથી જ પાછો જાય એમાં શું ખોટું? હું સડક થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. એટલે લેખક શું કહે છે કે પિતાશ્રીના આવા બધા પ્રશ્નો સાંભળીને તે પાછળ હટી ગયા. તેઓ ગાડીમાં આખી રાત એમને ઊંઘ ન આવી અને જ્યારે સવારે પૂના પહોંચ્યા ત્યારે પહેલાં મનમાં તેમણે નિશ્ચય કર્યો. શું કર્યું નિશ્ચય? કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. હરામનું એટલે કે હક કે મહેનત વગરનું. હરામનું એટલે શું? હક કે મહેનત વગરનું. હક કે મહેનત વગરનું જે ધન મને મળશે એવું લોભ
હું કોઈ કાળે એટલે કોઈ સમયે તે વખતે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજવું એટલે કે એમનું નામ ખરાબ નહીં કરું. પિતાશ્રીની જે ઇજ્જત છે, આબરૂ છે, તે જાળવીને રાખું. પિતાશ્રીને શહેરમાં છોડી દીધો અને એ નિશ્ચય સાથે લેખક કોલેજ ગયા. એટલે લેખક કહે છે કે કોલેજની મારી સાચી કેળવણી મને ક્યાં મળી ગઈ? સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે શબ્દોના અર્થ જોઈએ. જીવન પાથે એટલે જીવનનું ઉપયોગી ભાથું એટલે યોગ્ય માર્ગદર્શન. શાખ એટલે આબરૂ. LCE એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર. મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ. પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંહેધરી પત્ર. હીનતા એટલે અધમતા અથવા હલકાપણું. રૂઢિપ્રયોગો: ઉમેદ બર ન આવી, આશા સફળ ન થવી અથવા ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું. શાખ જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું, પોતાની વાત પર મક્કમ રહેવું. સડક થઈ જવું એટલે આશ્ચર્ય મૂઢ થઈ જવું. નામ લજવું એટલે અપકીર્તિ અપાવવી. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો તમારે ગુજરાતીની નોટબુકની અંદર એકવાર લખવાના રહેશે. થેન્ક યુ.